દૂધ પીવાનું બધા જ કહે છે, પણ કેવું પીવું એ સવાલ આજે ગુજરાતમાં સૌથી મોટો ઉભો થયો છે. કારણ કે દૂધમાં જે ભેળસેળ ચાલી રહી છે ગુજરાતમાં એ પારાવાર ચાલી રહી છે. દર વર્ષે 80 જેવી એવી ઘટનાઓ પકડાય છે કે જેમાં સ્પષ્ટપણે એવું દેખાય છે કે જે દૂધમાં ભેળસેળ કરવામાં આવી છે, ખાસ કરીને કેમિકલ્સની. તો આ બધી જ આપણે વાત કરવી છે. અને ગુજરાતમાં 10,000 લીટર દૂધ, નકલી દૂધ જે પકડીને એનું સ્ટિંગ ઓપરેશન કરીને આખા ગુજરાતને ચોંકાવી દીધું છે, એવા યુવરાજસિંહ સાથે આપણે વાત કરીશું આજે. અને યુવરાજસિંહ આપણે કહેશે કે બધું ખરેખર કેવી રીતે પકડ્યું હતું એ, અને પકડાયા પછી શું થયું એ આપણા માટે બહુ મહત્વનું છે કે આપને ખરેખર સલામત અને યોગ્ય દૂધ મળે છે ખરું. યુવરાજસિંહજી, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. ખૂબ આભાર દિલીપભાઈ. તો પેલા તો તમે જે ગુજરાતના હિતમાં જે દૂધનું ઓપરેશન કર્યું ને તમારે વ્યક્તિગત રીતે પણ એમાં ઘણું બધું ભોગવવું પણ આવ્યું, હુમલાઓ થયા કે બધું, અને જે કઈ ઘટનાઓ બની, તો આની થોડી ટૂંકમાં વિગત આપશો કે આ કઈ રીતે તમે ઓપરેશન પાર પાડ્યું હતું, સ્ટિંગ ઓપરેશન, અને કઈ રીતે આ નકલી દૂધ પકડેલું હતું એ?